હાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળીએ સ્ટેટની તૈયારી માટે. ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા તમને ખબર જ હશે, અને જે પહેલા લેક્ચરમાં પ્લાનિંગ કીધું હતું એ પ્રમાણે તમે કરતા પણ હશો તો માની જ લઉં છું, કારણ કે તમે જોડાયા છો ને. હું આવ્યો છું યુટ્યુબ પ્લેટફોર્મ પર. કેમ? મેં તમને કીધું હતું તમારા માટે, અને ખરેખર જેને ભણવું છે એ જોડાઈ જાય એટલા માટે તમે એ પહેલા લેક્ચર પ્રમાણે જે પ્લાનિંગ આપ્યું હતું એ કામ કરતા હશો. અને જો જે નવા સ્ટુડન્ટ્સ હોય એ લોકો એ પહેલો લેક્ચર જોઈ લે ફર્સ્ટ લેક્ચરથી, કારણ કે મિશન 2024 એની અંદર ફર્સ્ટ લેક્ચર તો આપ્યો જ છે. આજે આપણે ગયા લેક્ચરમાંથી થોડુંક આગળ વધીએ. ગયા લેક્ચરમાં અચલ આધારની રીતે સૂચકાંક અને પરંપરિત આધારની રીતે સૂચકાંક શીખ્યા. આજે આપણો ટાર્ગેટ છે કે અચલ આધારમાંથી પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર અને પરંપરિત આધારમાંથી અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર શીખીએ. એટલે કે તમને એક જવાબ આપેલો છે, બીજું શોધવાનો એના ઉપરથી. ઓરિજિનલ દાખલો નથી આપ્યો, ઓરિજિનલ કિંમતો નથી આપી, સૂચકાંક આપ્યો. એક સૂચકાંકમાંથી બીજા સૂચકાંકમાં કેવી રીતે ફેરવવું એ. અને વિશ્વાસ છે કે તમે લોકો જોરદાર કામ કરશો જ, એટલે હોમવર્ક બી પહેલા લખી નાખી. સ્ટુડન્ટ્સ, આપણે લેક્ચર તો લઈશું અને સારા જ લેક્ચર લઈશું, જોરદાર ભણાવવાનો પ્રયત્ન કરીશ, પણ તમે ભણશો કેમ એવી એક સારી વાત પણ કરી. એવું હું માની લઉં, એક સારી વાત સમજી લઈએ કે મને ભણવું નથી ગમતું, સહેજે નથી ગમતું, સ્કૂલમાં જઈને મસ્તી જ કરવાની છે, મજા કરવાની છે અને ઘરે આવી જવાનું. ધારો કે હું એવો વિદ્યાર્થી છું માની લો, તો થોડુંક તમારી નજર બીજી બાજુ ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કઈ બાજુ ખબર છે? યાદ કરાવડો તમારું નાનપણ. નાના હતા ત્યારે શું કરતા હતા ખબર છે તમે લોકો? ઊંઘી રહેતા હતા. પેરેન્ટ્સ, મા બાપ તમને ઉઠાડતા હતા, મમ્મી ફટાફટ તૈયાર કરે અને મસ્ત તૈયાર કરીને મોકલે. તમે જુઓ, એ તૈયાર નથી થતા, એ તો એમના એમ જ છે. પપ્પા મૂકવા આવે તો એ તૈયાર નથી હોતા. તમને જોરદાર તૈયાર કરીને સ્કૂલમાં મૂકે. કેમ? એમને શું લાગે વળે કે તમને મૂકે તો શું આશા છે એમની? એકવાર ભણી લે છોકરો, એના સિવાય કઈ તમારી જોડે એક્સપેક્ટ કરે છે? કેમ ખર્ચા કરે છે તમારી પાસે? એકવાર સ્ટુડન્ટ ભણી લે એટલે, મારો છોકરો ભણી લે, એમને કઈ ખુશી મળશે? ભણી લે એટલી ખુશી મળશે? તમે વિચારો, સ્કૂલમાંથી તમે થાક્યા પાક્યા ઘરે આવો છો, બધું તૈયાર હોય છે, બેટા આ ખાઈ લે, તારી પસંદનું બનાવ્યું છે, તારી ભૂખ લાગી હશે તને, આ તારા માટે ફટાફટ પેલા હાથ પગ મોઢું ધોઈ લે, અને એમાં આપણે જવાબ હા વે કરું છું. અરે આ જવાબ છે? એટલે તમે કઈ ધાડ મારીને આવ્યા છો સ્કૂલમાંથી એ વિચારજો. આજકાલ જે થોડો માહોલ બગડી રહ્યો છે ને સ્કૂલમાં, માટે તમને લોકોને કહું છું, એટલીસ્ટ તમે તો એવા ના થાઓ. અચ્છા, કોના માટે? માની લો નથી જ ગમતું ભણવું, નથી ભણવું, કોના માટે ભણવું? એમના માટે ભણવું. બીમાર હોઈએ તો દવા કડવી હોય તો ખાવી પડે છે ને. માની લો આ કડવી દવા છે ને તમે બીમાર છો. કેમ બીમાર છો ખબર છે? તમને એ પ્રેમ કરી રહ્યા છે, તમારા માટે વિચારી રહ્યા છે, તમે ઊંધા જવાબ આપીને એને ટાળી રહ્યા છો. અંદર તમારી જાત સાથે વાત કરો સ્ટુડન્ટ્સ, કે ખરેખર તમારા માટે ના ભણો, એમની એ સ્માઇલ માટે ભણો. અને માર્ક્સથી હું નથી કહેતો જોરદાર માર્ક્સ લાવો, પણ ઈમાનદારીથી કામ તો કરી લો. 100% તમારું આપી દો, રિઝલ્ટની ચિંતા ના કરતા. અને માટે સ્ટુડન્ટ્સ આ લેક્ચર્સ બનાવું છું, તમને આપું છું, ખાલી લેક્ચર્સ ભણાવવા માટે નહીં. જે બદલાવ થોડોક જોઈએ છે ને, એ બદલાવની જરૂર છે. તમે બદલાઈ ગયા, તમારી આજુબાજુમાં ધીરે ધીરે બદલાવ આવશે. આ તો ફાલતુ વાત થઈ ને, ખબર પડે તો એમની સ્માઇલ માટે. તમે વિચારજો, એ કેટલા બધા ખુશ થાય છે જ્યારે તમે ભણવા બેસો છો, તૈયાર થયો છો, તૈયારી કરો છો. ખાલી એક્ઝામ ટાઈમે તૈયારી કરવાની ના હોય, માટે પ્લાનિંગ આપ્યું છે કે કરો પહેલેથી જોરદાર. ઠીક છે, વધારે સમય નથી બગાડતો, આપણા ટોપિક પર જતા. સાહેબ અમે લેક્ચર લો ને ભાઈ, ભણીને તૈયાર કરો, તમારે બીજું બધું નહીં કરવાનું. સોરી, આપતો રહીશ. ક્યારેક ઘૂસી જાય અહીંયા તો એક્સેપ્ટ કરી લેજો. જોજો કે કેટલી બધી તૈયારી એ લોકો તમારી પાછળ કરાય. તમે ઘરે પહોંચો એથી પહેલા બનાવવું, બધી વસ્તુ તૈયાર રાખવી, આરામની તૈયારી કરી રાખવી, કેટલું અઘરું છે. એકવાર કરીને તો જુઓ. અચ્છા, પાછું તમે કરીને શું જાઓ છો સ્કૂલની અંદર? મસ્તી.
શું એ એક્સપેક્ટ કરતા હશે? એમને તો એવું મસ્ત મજાથી ભણી ના આવડે પાછા ટ્યુશન, એટલે ડફોડો, ટ્યુશનની જરૂર ના હોય, ભણી લો સ્કૂલમાં સારી રીતે. અને માટે અહીંયા તો એ જ જોડાશે ને જેને ભણવું છે. તો આ સારી વાત એક સમજી. હવે કરીએ શરૂઆત. આપણે શું કરવાનું છે? જો અચલ આધારના સૂચકાંક આપેલા હોય એમાંથી પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવું હોય તો શું કરવું જોઈએ, અને પરંપરિતમાંથી અચલમાં ફેરવવું હોય તો શું કરવું જોઈએ, એ આજે આપણે શીખીશું. અને આજે પણ કમલ સરે એ જ પ્રશ્નો લીધા છે જે એક્ઝામમાં પૂછાયેલા છે, જેથી તમને બધાને ઇન્ટરેસ્ટ પડે. આ પૂછાયેલો દાખલો છે. બીજી એક વાત, આને હું થોડું ઇંગ્લિશમાં શોર્ટમાં લખાવડાવી દઉં. અચલ આધારનો સૂચકાંક, જેને ઇંગ્લિશમાં કહેવાય ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર, એટલે FBI ટૂંકમાં લખાય, કારણ કે હવે પછી બધામાં મેં ટૂંકમાં ઇંગ્લિશમાં લખ્યું છે FBI. એવી રીતે પરંપરિત આધારનો સૂચકાંક CBI, ચેન બેઝ ઇન્ડેક્સ નંબરનો CBI. એટલે આ FBI એટલે અચલ આધારનો સૂચકાંક, CBI એટલે પરંપરિત આધારનો સૂચકાંક. હવે આપણે આગળ કશું કહીશ નહીં, FBI CBI થી વાત કરીશ એટલે તમને મગજમાં ક્લિયર હોવું જોઈએ. ના થાય ફરી સાંભળી લો, બરાબર? આપણે આગળ વધીએ. હવે જો તમને અચલ આધારનો સૂચકાંક આપેલો હોય, એટલે કે FBI આપેલું હોય અને તમારે CBI માં ફેરવવું હોય, તો એના માટે થોડું ધ્યાન રાખવાનું છે પહેલા વર્ષ માટે, કે પહેલા વર્ષમાં શું મૂકીશું. તો એના માટે પ્રશ્ન જોવાનો. જો પ્રશ્નની અંદર આધાર વર્ષની માહિતી આપી હોય, એટલે કે હા આધાર વર્ષની માહિતી છે, 2003 આધાર લો, 2010 આધાર લો, 2015 આધાર લો, જેને બી કે, જો આધાર વર્ષની માહિતી આપી હોય તો પ્રથમ વર્ષનું, ફર્સ્ટ યર પ્રથમ વર્ષનું પરંપરિત આધારનો સૂચકાંક સેમ સરખો લેવાનો. આટલું ઇંગ્લિશ તો આવડે જ છે. સરખું લેવાનું, પહેલા વર્ષનું સરખું લેવું. પરંપરિતનો એટલે કે જે અચલનો સૂચકાંક છે એ જ પરંપરિતનો સૂચકાંક. જો આધાર વર્ષ આપેલો હોય તો, જો આખા દાખલામાં ક્યાંય આધાર વર્ષની માહિતી ન હોય, એટલે કે આધાર નથી, તો પ્રથમ વર્ષનો જે પરંપરિતનો સૂચકાંક છે એને 100 લેવાનો, સરખો નહીં લેવાનો, 100 લેવાનો. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. આ ક્યારે ધ્યાનમાં રાખવાની ભાઈ? અચલમાંથી પરંપરિતમાં ફેરવવાનું હોય ત્યારે, એટલે કે FBI માંથી CBI કરવાનું હોય ત્યારે. આનાથી ઊંધું, જો તમને પરંપરિત આધારનો સૂચકાંક આપ્યો હોય અને એને અચલમાં ફેરવવું હોય, એટલે CBI to FBI કરવું હોય, તો આધાર વર્ષ આપેલું છે કે નથી આપેલું એનાથી કોઈ ફરક ના પડે. પહેલા વર્ષનું સેમ સરખું મૂકી દેવાનું. એટલે કે જે CBI આપેલો છે એ જ FBI, બંને સરખા. પહેલા વર્ષ માટે બીજા બધા વર્ષની ગણતરી કરીશું, માટે બે ટાઈપના દાખલા લઈ લીધા છે. પહેલો દાખલો લીધો FBI થી CBI, એટલે કે અચલમાંથી પરંપરિતમાં રૂપાંતર. અહીંયા CBI to FBI, પરંપરિતમાંથી અચલમાં રૂપાંતર. અને બંને દાખલા, આ દાખલો માર્ચ 19 માં પૂછાયો અને આ દાખલો જુલાઈ 22 માં પૂછાયો. બંને દાખલા પૂછાયેલા લીધા છે. જે એક્સરસાઇઝ 1.2 સ્વાધ્યાય 1.2 માંથી બીજા નંબરનો દાખલો જે આ છે, ચોથા નંબરનો દાખલો જે આ છે. પ્રશ્નમાં એવું કીધું છે, અચલનું પરંપરિતમાં રૂપાંતર કરો. આધાર વર્ષ 2007-8 છે. હવે આધાર વર્ષ છે, જુઓ પહેલા તો પરંપરિતમાં કરવાનું. એટલે આધાર વર્ષ છે, હા છે, તો પહેલા વર્ષનું સરખું. સાહેબ પહેલા વર્ષનું આ આપેલો છે FBI આટલો, CBI સરખો લેવાનો. કેમ? આધાર વર્ષ છે અને જોવાનું, કારણ કે CBI છે. એવી જ રીતે આનું પહેલું વર્ષ જોઈએ, આમાં CBI એટલે આમ પહેલા વર્ષનું જે છે એનું એ જ મૂકવાનું. આમાં આધાર વર્ષ છે કે નથી કોઈ ફરક પડતો નથી. પહેલા વર્ષનું 110 તો 110, ધેટ્સ ઇટ, કમ્પ્લીટ. મજા. તો પહેલા વર્ષની તો બધી. હવે પ્રશ્ન આપેલું છે આ જુદા જુદા વર્ષના FBI એટલે કે અચલ આધારના સૂચકાંક આપેલા છે. આને પરંપરિતમાં કેવી રીતે ફેરવવાનું એ જોઈ લઈએ. શરૂઆત કરીએ. ચાલો, તો તમને એટલી તો ખબર જ છે સાહેબ, ગયા વખતે શીખવાડ્યું હતું. જે ચાલુ વર્ષની માહિતી છે એ તો લખી જ નાખો. આ 118 સાહેબ, 118 ભાગ્યા 121.3 ભાગ્યા આના બધાને ભાગ્યા ચાલુ વર્ષની માહિતી સરખી. એટલે કે પરંપરિત આધારનો સૂચકાંક શોધવો હોય, CBI શોધવો હોય, તો એક વસ્તુ તો ફિક્સ, ચાલુ વર્ષનું લખી નાખો. અને આમાં બીજું કશું છે જ નહીં. જે રીતે CBI પહેલા શોધતા હતા એવું જ છે. અગાઉના વર્ષનું પણ લખી નાખો.
એટલે આ વર્ષ માટે અગાઉનું વર્ષ આધાર 117.4, આનું અગાઉનું વર્ષ 118, આનું અગાઉનું વર્ષ 121.3, આનું અગાઉનું વર્ષ 125.1, આનું અગાઉનું વર્ષ 128.4, આનું અગાઉનું વર્ષ 131.6 અને ગુણ્યા 100 તો છે જ ને સાહેબ, એ તો લખવાના જ છે, આનાથી તો ટેન્શન છે જ નહીં. આ સોલ્વ કરો એટલે આ બધા જવાબ આવી જાય, પહેલેથી લખી જ રાખ્યા છે, ઝંઝટ જ નહીં. આ દાખલો પતી ગયો સ્ટુડન્ટ્સ, આટલું જ કરવાનું. પણ આ તો દાખલો ગણતા આવડે, આનું સૂત્ર બનાવવાનું છે CBI નું. હવે સરખું ચાલુ વર્ષની માહિતી, તો ચાલુ વર્ષ તો લીધું જ નહીં. આ ચાલુ વર્ષ શું છે ભાઈ? આ 118 શું છે? FBI એટલે અચલ આધારનો સૂચક. આ 125 શું છે? અચલ આધારનો સૂચક. આ બધું અચલ આધારનો સૂચક. એટલે ઉપર તો અચલ આધારના સૂચક આગળ લીધા ચાલુ વર્ષના, તો સૂત્ર પણ એ જ રીતે બને, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચક ભાગ્યા સાહેબ અગાઉના વર્ષનું લીધું. તો અગાઉના વર્ષનું શું લીધું? અગાઉના વર્ષમાં બી અચલ આધારનો સૂચક આંકડ તો લીધો, આનો આધાર આ લીધો, આનો આધાર આ લીધો, તો અચલ આધારનો તો સૂચકાંક છે. તો અહીંયા લખવાનું અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. બંનેમાં લીધું તો અચલ આધારે સૂચકાંક છે, ચાલુ વર્ષનો અને અગાઉના વર્ષનો. ગયા લેક્ચરનું યાદ કરો તો ચાલુ વર્ષની કિંમત ભાગ્યા અગાઉના વર્ષની કિંમત, આવું જ તો કર્યું તું ભાઈ, બીજું તો કઈ કર્યું નથી. ગુણ્યા 100, આ સૂત્ર બની ગયું એકદમ સરળ. અચલમાંથી પરંપરિત આધારમાં ફેરવવાનું સૂત્ર આ. એક માર્કમાં પૂછાય લખતા આવડવું જોઈએ, પૂરું સાહેબ. લોકો સૂત્ર કરે પછી દાખલો ગણે. આપણે ઊંધું કમલ સર્જન ઉપરથી જુદું જુદું આવે તો જુદું જુદું આવે, તો આપણે ફેરવવાનું દાખલો ગણે થઈ ત્યાં સૂત્ર બનાવી દીધું. ડેશ ડેશ ડેશ. નેક્સ્ટ આગળ જઈએ. ચોથો દાખલો 1.2 નો, જે જુલાઈ 22 માં પૂછાયેલો છે, જેમાં શું કીધું છે? પરંપરિતમાંથી અચલમાં ફેરવો. તો પહેલા વર્ષનું તો શીખવાડી દીધું સરખું જ લો, આમાં આધાર આપેલો નહીં આપેલો કશું જોવાનું નહીં. આગળ શું કરવાનું? તો સ્ટુડન્ટ્સ આની અંદર ખાસ પહેલા વર્ષનું લખી નાખ્યું. અચ્છા ચાલુ વર્ષનું તો લખવાનું જ છે, એટલે ચાલુ વર્ષની કિંમત લખી નાખી. પણ અહીંયા મહત્વનું છે, આ ચાલુ વર્ષની જે કિંમત છે ગુણ્યા અગાઉના વર્ષમાં જે જવાબ આવ્યો ને એ લેવાનું છે અહીંયા. તો અગાઉના વર્ષનો જવાબ 110. આમાં થોડુંક જુદું છે ફેરવાનું. અને ભાગ્યા 100, ભાગાકારમાં 100 લેવાનું. અહીંયા 100 વડે ભાગવાનું છે. બધામાં 100 વડે ગુણતા હતા ને, આમાં 100 વડે ભાગવાનું. એટલે બધામાં ભાગ્યા 100 તો ફિક્સ થાય, બધામાં ભાગ્યા 100 ફિક્સ. ગુણાકારમાં ધ્યાન રાખવાનું કે અગાઉના વર્ષનો જે આ જવાબ છે એ લેવાનો. કારણ કે આને મેં સોલ્વ કરી દીધો, આ મારો જવાબ આવ્યો. હવે આના માટે કરવું છે તો 109 તો લખી નાખું. આની અગાઉના વર્ષનો જે જવાબ આવ્યો એ 123.2 ગુણ્યા ભાગ્યા 100. હવે આને સોલ્વ કરો એટલે જવાબ આવશે તમારો આ 134.29. ફરી આ 108 તો લખવાના જ ગુણ્યા એની અગાઉના વર્ષનો જવાબ ભાગ્યા 100 145.03. ફરી આ તો લખવાનું જ છે, એની અગાઉના વર્ષનો જવાબ ભાગ્યા 100 એટલે તમારો જવાબ આવશે આ. ફરી આના માટે આ તો લખવાનું જ છે ગુણ્યા એની અગાઉના વર્ષનો જવાબ ભાગ્યા 100 એટલે તમારો જવાબ આવશે આ. અહીંયા દાખલો પતી ગયો. પરંપરિત આધારમાંથી અચલ આધારમાં રૂપાંતર થઈ ગયું. દાખલો પૂરો. સિમ્પલ. સાહેબ સૂત્ર બાકી રહ્યું તો સૂત્ર કરી લઈએ. ફરીથી જુઓ, આ ચાલુ વર્ષનું તો લીધું જ નહીં, પણ ચાલુ વર્ષનું શું? ચાલુ વર્ષનું CDI એટલે કે પરંપરિત આધારનો સૂચકાંક. અહીંયા લખો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક. સૂત્ર બનાવી રહ્યા છીએ.
ચાલ ગુણ્યા કર્યું, ગુણ્યા શું ગુણ્યા? અગાઉના વર્ષનો જે જવાબ આવ્યો એ જવાબ શું હતો? અચલ આધારે સૂચકાંક એફબીઆઈ હતો. તો અગાઉના વર્ષનો એફબીઆઈ, અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને ભાગાકારમાં તો 100. અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. ખાસ આ છે જે સૂત્ર બનાવતા આવડે, ગોખવું બી ના પડે, સમજી લો તો આવડી જ જાય. માટે તો કહું છું સ્ટુડન્ટ, હું શેની મહેનત કરું છું? તમને સિલેબસ આવડે એની. હા, એ તો કરું જ છું. તમારું રિઝલ્ટ સારું જ આવશે જો ઈમાનદારીથી આ કામ કરતા રહેશો. અને જે પહેલા લેક્ચરમાં સમજાવ્યું છે ને એ મહત્વનું છે. અને જે આજે લેક્ચરની શરૂઆતમાં સમજાવ્યું છે ને, કેમ ભણશો, નોકરી મળશે એટલે, સારું કમાશો એટલે, ક્યાં કામ આવે છે ભણવાનું, મૂકો એ બધી વાત. બસ એ પેરેન્ટ્સની એક નાનકડી ખુશી માટે ભણે. બહુ બધી મહેનત કરે છે તમારી પાછળ, ફક્ત નાનકડી ખુશી માટે. અને માટે સ્કૂલમાં લફડા કરવાનું છોડો અને ધ્યાન આપો જે કરવા માટે મોકલે છે એના માટે. વાત સારી લાગે તો એક્સેપ્ટ કરજો અને શેર બી કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.